આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈનગરમાં નગરપાલિકા દ્વારા 1 ઓગસ્ટ બાદ ભારત પ્લાસ્ટિક બેન અભિયાનને વેગવતું બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવામાં હાકલ કરી છે। કડક સૂચના સાથે નગરના વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી પ્લાસ્ટિક બેનનો અમલ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હજી પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ વસ્તુ સાથે આપી નિયમનું પાલન કરતા ન હોય। ડભોઈનગરના હીરાબાગોળ શાક માર્કેટ સહિત જુદા જુદા વિસ્તારોમાં 4 વેપારીઓ સામે 3000નો દંડ વસૂલ કરી પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું છે। ત્યારે પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા જાહેર જનતાને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા અને ઘરેથી કાપડ બેગ લઈ જવા અપીલ કરવામાં આવી છે। સાથે વેપારીઓને પણ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લઈ કડક પાલન કરવા સૂચન કર્યું છે। આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધારાધોરણ પ્રમાણે નથી એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાના કપનું ચેકિંગ કરતાં 3 થી 4 કિલોના પ્લાસ્ટિક શાક માર્કેટમાં હીરાબાગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે, જેનો 3000 જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી હેન્ડબેગ લઈને જાય, જેથી કરીને વેપારીઓ આ જબલાથી છૂટી અપાવી શકે। અને ખાસ વેપારીઓને, નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે, તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી, ગાઈડલાઇનની બહાર છે, એનો ઉપયોગ ના કરો ને 120 માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે, થેલીનો યુઝ થાય છે, એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે। ફરી જો કોઈ વારંવાર આવી રીતે 1-2 વાર પકડાશે તો એની દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે।